ભાવનગર શહેરમાં ફરી એકવાર ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચૂંટણીઓ પૂર્ણ થતાં જ તંત્ર એક્શનમાં આવ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. ટીપી સ્કીમ નંબર 1A ચિત્રા જીઆઈડીસી વિસ્તાર અને સત્યનારાયણ સોસાયટી 1 વચ્ચેથી પસાર થતા નાળામાં ડ્રેનેજ વિભાગ દ્વારા બોક્સ ડ્રેન અને નવી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ વિકાસ કાર્યમાં નડતરરૂપ બનેલા ગેરકાયદેસર દબાણો અને બાંધકામોને દૂર કરવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી ટાઉન પ્લાનિંગ વિભાગ, એસ્ટેટ વિભાગ, દબાણ હટાવ સેલ, પીજીવીસીએલ અને પોલીસ વિભાગના સંયુક્ત સહકારથી કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. તંત્રનું કહેવું છે કે શહેરના વિકાસ કાર્યોને ઝડપી અને અવરોધ મુક્ત બનાવવા માટે આવી કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રહેશે.